तो गाइस आ रहे से मिलन नो रूम राउंड बेड से मिल लिया तो राउंड बेड सन વાત છે જોરદાર તારું ફેસિલિટી વાળું ઘર છે લે તો ગાઈસ મિલનના દુબઈમાં જલસા માઇકલ જેક્સન જેવા બાલ વધારે છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમારા વ્લોગમાં ગાઈસ તમારું સ્વાગત છે ગાઈસ અત્યારે હું વહેલા વહેલા આવી જઈશ ધાબા પર તો ગાઈસ તો હર મસ્ત પડી જાય છે મારા હજી બ્રશ કરવાનું બાકી છે તો ગાઈસ વહેલા વહેલા હું આવ્યો ને કસરત કરવા માટે દંડ કરવા માટે તો ગાઈસ થોડી કસરત કરી લઈએ પછી મળીએ ચલો તો ગાઈસ કસરત તો કરી લીધી તો નીચે જઈએ તો ગાઈસ મારા હજી બ્રશ કરવાનું બાકી છે તો ચલો નીચે જઈને બ્રશ કરીએ તો ગાઈસ મારે તો બ્રશ કરવાનું બાકી છે તો આજ તો ગાઈસ હું કરીશ લેબડાનું દાંતણ તો ગાઈસ કાલ તો પપ્પા લેબડો ફાડલાયા હતા તો ગાઈસ લેબડાનું દાંતણ કરીએ તો ગાઈસ છે ને અઠવાડિયે 2 અઠવાડિયે તો લેબડાનું દાંતણ કરવું ફરજિયાત છે કારણ કે આ લેબડાનું દાંતણ છે એકદમ કરવું હોય તો શરીર માટે દોતો માટે આરીએ સારું ડેલી બ્રશ તો કરીએ જ છીએ પણ અઠવાડિયે એક વખત લેબડાનું દાંતણ કરીએ તો સારું તો ગાઈસ લેબડાનું દાંતણ પહેલાં કોણ કરતું ગામડામાં જે હતું એ તો ગાઈસ કોમેન્ટ કરજો હું તો અઠવાડિયે 2 અઠવાડિયે એક વખત તો બ્રશ નહીં એટલે લેબડાનું દાંતણ કરું જ છું અમે ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ મમ્મીને હવે વહેલા વહેલા ખેતરમાં જવાની તૈયારી કરું છું મારે તો બ્રશ કરવાનું બાકી છે દાંતણ કરી દો આજ તો 9 વાગે 9 વાગી ગયા ને હું આવું તું વાડીને હું પાડવા આવું હો પેલા કુવા જઈશું કાઢે કુવા તો કઈ મમ્મી જાય છે નવા કુવા જાય છે ને દાંતણ બાતણ કરી પછી જાઉં મમ્મી જોડી તો કઈ મારે તો દાંતણ કરવા ચાલુ છે વહેલા પરીક્ષા નાખે છે પેશન સાર પરીક્ષા ગુડ મોર્નિંગ તો કઈ વહેલા પેશન સાર પૂરો કરે અને મારો બ્રશ કરવાનું બાકી છે હું બ્રશ કરી દઉં ચાલો તો ગાઈસ હું આવ્યો છું અત્યારે ખેતરમાં ઓટો મારવા માટે મમ્મીને ખેતરમાં આવ્યો છું તો ગાઈસ આવ્યો છે ને કરી પત્તો જે આપણે મીઠું લીમડો કહેવાય ને રે તો ગાઈસ આખું ઝાડ છે જો કરી પત્તો તો ગાઈસ જેને લઈ જાઓ ને લઈ જાઓ બજારમાં તો તને પૈસાથી મળે છે અને અમારે તો ફ્રીમાં મળી જાઓ આખું ઝાડ છે તો ભાઈ જઈએ મમ્મી જોડે મમ્મી ચોકન છો તો ગાઈસ મમ્મીને શેઠ તેઓ અંદર બોલી છે મકાઈની પીડી સાઈડ તો ગાઈસ હવે જઈએ મમ્મી જોડે તો ગાઈસ સાર તો થઈ જાય મમ્મીએ વાડીને મૂકી હતી તો ગાઈસ હવે ઘેર જઈએ ઉપાડી મમ્મીએ આટલી વાડી બીજા વાડી છે તો ગાઈસ આરે ઉપાડીને હું જાઉં અને બીજી મમ્મી લઈને આવશે હા મમ્મી હા ચાલો તો આપણે ગામમાં જવું સાઈડ તો ગામમાં જવું છે પપ્પાને ફોન આવ્યો કંટ્રોલમાં જવાનું છે પપ્પાને ફોન આવ્યો તો કે જલ્દી આવો નક્કી પછી બે ગામનો ભેગો થાય કંટ્રોલ લેવા તાણા કંટ્રોલ છે એટલે જ ને પપ્પા વહેલા કીધું છો તૈયાર તું આય ફટાફટ તો ગાઈસ હું ઉપાડી અને જવું ઘેર ચલો તો ગાઈસ ઘેર આવી જો થાક બરોબરનો લાગે છે તો ગાઈસ સીટું અને કિંજલ બે કપડો ધોવાય છે સીટું તો કપડા ધોરાવે છે સીટું ભગવાન કે તારે એકલી ન ધોવું છું હા હા સીટું તો આ તો સીટું કપડો ધોરા મળી છે એ ચલો ગંદુ છે એ તો હેનું ઉજળું થતા તારાથી બુઆ નાલ જે નાખી તું એ મમ્મી કાઢી નાખી તું કોઈ ગાડી બોલી દો તો એ સીટું કપડા ધોવા લે 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 કિલ્લે તા તો પાર્ટનર મળી જશે કોમ કરાવવાનું નહીં આ છે અંકલ કિલ્યાત માથું હા કઈ ભણવાનું કરો લુગડો ધોયા હેડા હેડ જે તું ભણવા હેડ કલું સ્કૂલમાં જવું છે ને તારે હું ક્યાં ચીનલી હું સીટું તમે મેકવા આવતા નહીં તારા સ્કૂલમાં પછી તમે મેકવા આવતા નહીં ડેડીનું બોનું કાઢે તમે મેકવા આવતા નહીં હેડ તો તમે ભણાવે હું ઘેર બેઠા ભણાવું તારા સ્કૂલમાં નહીં જાઉં હેડજી હેડ તારે હેડજી હેડ કેટલી ધોઈ નાખી એની કપડીનો બાકી તમે મેકવા આવતા નહીં જો ખરે તો ભાઈ 9:33 થઈ છે બહુ ટાઈમ પછી છે ને આજ તો નાસ્તો બનાવે છે બહુ ટાઈમ પછી નહીં કેટલા વાર થઈ ગયો રોટલી દે મમ્મી સવારે ઉઠે એટલે મમ્મી ડેલી 1-2-3 રોટલી બનાવવા એટલે તમે ઉઠીને 9 વાગે એમ નહીં કેતો તું વાત ને સમજી ના તાને
મમ્મી છે ને ઉઠે એટલે મમ્મી છે ને 2-3 રોટલી બનાવી દે એટલે 2 રોટલી 3 વાથી મમ્મી 1 રોટલી ખાય, એક પપ્પા ખાય ને એક તું ખાય એટલે તારા પેટનો પટારો ફૂલ થઈ જાય અને અમે રહી એવું નતું કોઈ હેડો એ એવું જોઈએ. જતો કેટલો મોડું છે ના કિંજલ હું કઈ હવામાં રોટલી બનાવું મમ્મી બનાવે છે ને મમ્મી બનાવે એટલે 2-3 વધારે બનાવે કે ત્યારે ખાય એટલે પછી કેટલી ઈવાનું થઈ ગયું અને આપણે પછી આપણે ભૂખી રહેવાના. અમે મોડા ઉઠે એટલે કશું હોય ના ને સીધું તે તો ઉઠીને ખાઈ લેવું પડે કે ટાઈમ 2 રોટલી તો તમે ખાઈ જશો થી વધારી હવે રોટલી વધતી જ કવરી કદી ના વધતી વધતી કઈ વધતી ના અમે વધતી કઈ હું 2-4 રોટલી બનાવી દઉં. હા એટલે પરિકારના નાસ્તા થઈ જાય અને અમે મુજ નાસ્તો કરો જેમ કરો હોય કરી લે નાસ્તો હવાનો અને અમે તો મોડા ઉઠીને એટલે ખાવાની વધારે 11 વાગે ઉઠો એટલે ડાયરેક્ટ ખાવા ભેગા થોકો ભેગા તો તો ચલો ગાઈસ નાસ્તો કરી લઈએ પૌવાનો. તો ગાઈસ હું ને મમ્મી 2 જણ જે છે હાલ ગોમમાં કંટ્રોલ લેવા માટે ને અમે કંટ્રોલમાં જવું પડે ને, અંગૂઠો મારીએ તને કંટ્રોલ મળી જાય. તો ચલો ગાઈસ માથું તો રાવી નહીં નાવ્યો નહીં અને નીમ ચાલશે નહીં જઈને આબુ છે ગોમમાં આપણે હોવા દો નહીં. તાન બીજા કોઈને અંગૂઠો આવતો નહીં, મારા અંગૂઠો આવે છે, મારે જવું પડે. મમ્મીનો અંગૂઠો આલે તો ગાઈસ મમ્મીને જ લઈ જઈ પાને અમે કાંઈ નહીં છે એમાં તો પણ લેડીઝનો અંગૂઠો વાગે છે બધાનો વાગે એટલે આમ બધો ને અમુક લાગે ને અમુક એકનો જ આવે. તો ચલો ગાઈસ જઈએ તાન ગોમમાં મમ્મીને અંગૂઠો મારવા અંગૂઠો મારે જવું પડે છે ને કાંઈ રાશન લેવા ને અમે તાન મહિનામાં એક વખત તો ગમવા જવું જ પડે. તો ગાઈસ અમારે તો જાણતા નેરિયમ ને કરી ને તો એક જ ન રહેશે છે તો રોડ હુજી છે ને જગ્યા જ નહીં હાલા રે હા છે હુજી ને અમે ઉપર ચડશે ને તો હજી તો નજી જગ્યા જ નહીં મળે આપણને. જે રાખ રાખે જવું પડે. તો ગાઈસ ગોમમાં આવી જાય ગાડી તો ઊભી રાખી છે પપ્પા સો જતા તો ગાઈસ જે ચલો પપ્પા જોડે હા તું જતા ત્યાં જતા હા હા તો ભાઈ મમ્મી તો અંદર જઈ કંટ્રોલ લેવા માટે. તો ગાઈસ ઘઉં આવ્યા છું અને આ ખોન લીધું છે અને ચોખા ગાઈ જો કંટ્રોલના. તો ચલો ગાઈસ જીઓ ગયા મમ્મી ને ચોખાને પકડજે અમારે ગાને છે રહીએ તો રાબુ છે મોરા હા. તો ગાઈસ હું મમ્મી 2 ગામમાંથી તો નીકળી ગયા છે ને હવે જે છે કે તો ગાઈસ આ ઘણું બધું લીધું તો ગાઈસ કંટ્રોલનું લીધું ખોણ લીધું પછી પરિકાના વગરવાડીનો નાસ્તો સીટુનો વગરવાડીનો નાસ્તો સીટુડીનો નાસ્તો આલે મમ્મી અને પરિકાનો નાસ્તો આલે બેનો આલે. તો ગાઈસ ઘેર આવી ગયા અને સામાન્ય ઉતારી દઈએ મમ્મી તો ઉપરથી પેલી લઈ લે એ આરે ઉપર એમાંથી છે ને શું તો ગાઈસ ચોખા તો વેરોણા છે મમ્મી એ બાજુ દરવાજો ખુલ્લો પડશે. હો મગાઈ ખોલ તો ચલો ગાઈસ ઉતારી દઈએ પેશનનું ખોન અને આજે ચોખા છે તો પહેલા ઉતારીએ. તો ગાઈસ ઘેર આવી જાય પરિકા તો બનાવશું બનાવ પરિકા તો ગાઈસ ચોરીનું શાક બનાવશે લે પરિકા ટમાટર લાવ્યો તો પરિકા લે ટમાટર નામ અરે એટલો જ આવું કોઈ આખું કોઈ ભરી ના વાત કરીશ તું જે આવતો નહીં ચાલે રે એ અંદર રાખીને કરવાનું તમે ભાવે છે એ તાર મમ્મી માટે છે તાર માટે નહીં. તો ગાઈસ ઓગણવાડીમાંથી પરિકા તો મળી છે આ બધું પરિકા મિક્સ કરીને બને શીરો બને ખાવાનો થેપલો બને ખાવાનો નાસ્તો સર અને અને આ સીટું માટે બાલ છે હા પરિકા ખોન તો સારું પડે ઓગણવાડીમાંથી. તો ગાઈસ હું તો જતો ગામમાં તે હાલ આવ્યો છું તો ગાઈસ મારે તો ખાવાની બાકી છે નાવાની બાકી છે તો ગાઈસ ખાઈ પી પરિકાને બધા આવી ગયા છે મમ્મીને બહાર બેસ્યા છે પરિકા કોઈ ખાવાનું છે તો ગાઈસ ખાવાનું તો જોઈએ બહુ છે બટાકા શાક બીજું કોઈ છે નહીં મમ્મી રોટી બોટી છે નહીં રોટલી નહીં ભૂખ લાગી છે ને ભૂખ લાગે છે નહીં તો ગાઈસ પહેલાં હું નહીં કાઢું નહીં પશુ ખાઉં કારણ કે ગામમાં જતા તે કમ્પ્લીટ 2-3 કલાકથી ગામમાં જઈને આવતા તો ગાઈસ હું નહીં કાઢ્યું તો હા ચલો ખાઈ લઈએ તો ચીકણનું શાક છે ગાઈસ તો ગાઈસ બટાકાનું શાક અને રોટી બે હું ખાઈ લઉં છાશ નથી હસતો અને આ બધો ખાઈને પી અને ઊંઘી ગયો છે પરિકા સ્વીટું તો ગાઈસ બધું ગામમાં જતો ને એટલે મોડું થઈ ગયું તો ચલો ગાઈસ ખાઈ લઈએ તમારે ખાવાનું ચલો ગાઈસ આવી જવાનું. તો ગાઈસ 4 વાગી જશે પરિકાને મેં કીધું ચા એમનો ટાઈમ થઈ ગયો એટલે ચા મેં કીધી દેવાની ટાઈમ થઈ ગયેલા મમ્મીની જાઓ ખેતરમાં
તો ગાઈસ હું પરિકા બે ત્રણ હેડે છે તારે ખેતરમાં. તો ગાઈસ હું તો પાછું પાણી લીધું છે લેબુડીને વેરવા માટે. તો ગાઈસ કાલ તો બધો કોમેન્ટ કરતો, કાલની પરમ દિવસ કોમેન્ટ હતી કે મહેશભાઈ એ વૃક્ષને સારું સાચવું છે ને ગોજો છે. તો ગાઈસ એ ગોજો નહીં, એ લેબુડી છે. કોમેન્ટ આ જોઈ લઈએ કે મહેશભાઈ ગોદાને સારું સાચવ્યું છે અને ગોજો નહીં, લીંબુડી છે, લીંબુડી. तो गाइस बनाना जिसको बनाना खाना है वो आ जाइए. કાલે વેરી તું પણ એ તો બાટલો પાણી પીવા લઈ જતી ને એવી રીતે. તો આટલું પાણી ચાલે પછી ગોળ કરી પડશે, ગોળ કરી ફરતી પાછું ક્લિક કરવું પડશે. પેલ બાથી ખેંચીને ખાડો કરવાનો એ માટી નાખવાની ચાલો તો એ રીતે કરી હોય તો ખેતરમાં ચાલી જઈએ. બટકી નાખ્યું તો બપાઈ હતો ને બપાઈ ઓછી તો હવે બપાઈ ઓછી છે. તો ભાઈ તમારે એટલી બપાઈ છે ને બહાર વગરની બપોરે જ બેસું. હજી આગળ તો પેલી તો બપાઈ રહી. તો ગાઈસ ખેતરમાં તો આવી જાય. મુન પરિકા બે જણ તો ગાઈસ સાર વાટવાની છે તો ફટાફટ સાર વાટી નાખીએ. પરિકા શર્ટ પે નહીં કારણ કે તો મચ્છર ક્યારે ના નહીં નહીં મચ્છર નાખે ને એટલે બકા ત્રણ. તો ગાઈસ આ ચંદન પાછું પુષ્પાનું ચંદન ઓથી વાટવાનું ચાલુ કરે આટલું વાટી પાછું જે ઘેર નહીં શું લાલ ચંદન? લાલ ચંદન નહીં, આ તો લીલું ચંદન છે. લીલું છે એટલે ગાઈસ ફટાફટ તો વાટી નાખીએ પછી ઘેર વાટા મને હું નહીં વાટાવ, ચોખ્ખી વાત છે. વાટવે તો વાટો નથી રવા દે, બેસો મારા માટે નહીં લાવે બરોબર. મને છે ને વાટવાનું કંટાળો આવે તો ઉપાડવાનું કહેવાય તો ઉપાડી નાખી દઉં, વસ્તુ અલગ છે. બાકી વાટવાનું મને ના ગમે અને મને કહેવાનું જ નહીં વાટવાનું. તો કઈ પરિકા વાટે છે અને પછી હું ઉપાડીને ઘેર જોઈએ. તો કઈ સાર તો થઈ જાય ને હવે તો મારે તો પાણી લઈ જવું પડશે કારણ કે પરિકાને તો ઉપરાય જઈએ છે ને ઉપર લે યાર ખરેખર ખરેખર લે તને નાસ્તો ઉપરા હાથ ચીકલો ઉપરાવ લે. હા લે લે ઉપર હું તો ઉપર લે મને તો કોઈ ના ઉપર રે હું તો ઉપર લે મને તે કોઈ પણ નહીં. ડોક્ટર ને વજન પરી વજન પાણી ના પાડી ઉપાડી લઈએ. એક હાથ મોબાઈલ હતો એટલે પડી હમું કર. તો ગાઈસ ચલો ઉપાડી અને જઈએ ઘેર હેડો. તો કઈ માતા સારું પાડે છે પરિકા તો કપડો લેશે શેર. તો ગાઈસ ઘેર થી છે ને શેર તો હુકા આવું છે ઘેર શું તો જગ્યા છે ને તો એ હુકાવતો ને કુવા પર લઈને આવું છું. હોતી મમ્મી બેસે દૂધ ઓછું કરી નાખીએ ને છે મેં એવું તેવા સાર પૂરો નહીં મળતો પછી હતી બેસે દૂધ લાલે બહુ ઓછું દૂધ કરી નાખી ને બેસે અંત એ હાલમાં કહેતો હતો. તો ગાઈસ વાત પડી છે ને કિંજલ જમવાનું બનાવશું. હું બનાવી શાક દૂધી ખાન બુદ્ધિ આવી જવાનું બધા ઊંઘરવામાં હા નહીં ભાવતું. તો ગાય દાંત તો દૂધીનું શાક બનાવીશ કિંજલ સીટું થાલ ઉઠી છે નહીં સીટું અને 100 તો વાગ્યા છું હોજ પડી છે ને સીટું પપ્પા તો ઊંઘી રહ્યા છે. વાગ્યા હા દવા લઈ લો. કમજોર પડતો હોય ને એવું લાગે છે 6 વાગે તો બપોરે ઊંઘી જતા વાત થોડી બપોરે ઊંઘતું નહીં એ તો મારે ભૂલ છે. તો અહીંયા બાર બનાવવાનું છે રોટલી થઈ જાય તવી ગરમ દુવારો તો આવશે જ કતા ને લાકડો હળગશે એટલે તો ગઈ તો બાર અંદર થઈ ગયું મોંઘાઈ છે ઉઠ્યું. તો પરિકાન કિંજલ બે રોટી બનાવશું. આ તો હું ચલો ઊંઘી ગયો. દિવસે દિવસે હારસો થતો જો ને એવું લાગે હો ખરેખર. દિવસે દિવસે હારસો ને એવું લાગે છે. તો કઈ બનાવશે રોટી
તો ભાઈ અહીંયા ચૂલા પર તો મકાઈ શેકાઈ છે પૈકા મકાઈ શેકાય છે ખાવાનું બધાને શેકવાનો પડી કારણ કે એવું જો એક બધા તમે તો ચૂલા પર બેસી રહી તાર બધા થોડા ચૂલા પર બેસી રહી એક જણ શેક મોટી તું બહાર એટલે તાર બધાને ખવડાવવાનું તો હવે જો મકાઈ તો શેકી નાખ્યા તો ઉપર તો બફાઈશું અન્ય છે શેકાઈ છે તો બસ મકાઈ તો શેકી નાખે પડી ગયા હવે બીજો શેકાઈ છે સીટો માય તો પેલા તો મકાઈ શેકાઈ છે અને અહીંયા તો જમવાનું કાઢ્યું છે તો મમ્મી તો જાય છે ભાત હાલવા માટે અહીંયા તો મકાઈ ખાવાનું ચાલુ છે તો કઈ આ તો દૂધીનું શાક તો મને તો ભાવતું નહીં પણ થોડું એક લીધું છે તને નહીં ભાવતું મને નહીં ભાવતું પડકા તને નહીં ભાવતું હવે તમારે તો બસ પપ્પાને મમ્મી બી દૂધની શાક ભાવ બાકી બીજા કોઈને ભાવતું નહીં હું એટલે થોડું લીધું ચણાની દાળ થોડી મજા આવે ઉત્તમ મજા આવે નહીં સીટું તમે ભાવે છે હા એને થોડું થોડું ખવડાય મોટા મમ્માથી હેડો ગાઈસ ખાવા આવું તારી જતા ને મને દૂધ છે ભાવતું નહીં તો કઈ ખાઈને પીને પડીકાને વાસણ ધોવું છું તો કઈ અહીંયા તો મમ્મી ખાય છે મમ્મી બાતાલા જતી એટલે અને અહીંયા તો કિંજલ પોતું મારે છે કિંજલ મમ્મી ખાવા તો દે હા કેવું ભૂગઈ નાખી મમ્મી એ ખાવે છે કિંજલ પોતું મારે છે પડીકાને તો વાસણ ધોવું છું બહાર હું વહેલા તો કઈ મમ્મી તો ફોન લઈને જાય છે મમ્મી ગુડ નાઇટ મારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જોતા રહેજો કમેન્ટ કરજો ભૂલતા નહીં ગુડ નાઇટ ગુડ નાઇટ તો 9:48 વરસાદ તો ચાલુ થઈ જાય તો જો બોલ મિલા હું કરે છે ખાધું બાકી તો ગાઈસ મિલન તો જો ખાવાનું બનાવે બની ગયું મિલે તો ગાઈસ મિલન એવા જાતે ખાવાનું બનાવી છે ત્યાં દુબઈમાં શેનું ફુલેવાનું મિલ્યા ફુલેવાનું છે કુબી તો ગાઈસ મિલને કુબીનું શાક બનાવી બીજું બનાવી મિલે અને મિલ્યા દૂધ છે એ દૂધના બાટલા નહીં તો ગાઈસ આલે દૂધના બાટલા જો ફ્રેશ બીજું છે મિલ્યા અંદર ફ્રીજના અંદર રોટલી બનાવેલી પડી છે એટલે તાર રૂમ બતાવજે ગાય સોન મિલે ગાય સોન તાર રૂમ બતાય તાર રૂમ ટૂર કરાય 5 વાગે ને મારા પગ દુખે તો ગાઈસ આ રહ્યો છે મિલનનો રૂમ રાઉન્ડ બેડ છે મિલ્યા તો હું વાત છે જોરદાર તાર ફેસિલિટી વાળું ઘર છે લે અને અમે છે આમ ફરી રહ્યા છીએ ત્યાં તો જલસા છે ને ત્યાં કાને એટલે ઘેર હેનું આવું તું તાન જલસા છે એટલે તો ઘેર આવતો નહીં તો કઈ મિલનના દુબઈમાં જલસા માઇકલ જેક્સન જેવા બાલ વધારે છે લાગતા જ નહીં બાલ કપાયા હું હા બાલ કેમ 500 લે હવે 50 રૂપિયામાં કાપેલા નહીં 500 લીધા બહારનું લોકેશન બતાવજે બહારનું ક્યાંક બરી ગયું લે ધોવા નીકળ્યું અંદરથી એ કને 8 વાગ્યા ને હોય ચેલા વાગ્યા
હવે 10નો 8 થઈ છે તે 8:30 વાગ્યા છે હું જમીન લે રહી ઈ હે ની કેનાલો આવું છે લે એવું છે એમ તો કાંઈ મિલન રહેશે નહીં જો બહારનું લોકેશન શેમ્પુ એના પર એટલે પહોંચ વાગે ને મારા પગ દુખે મિલે તું છે ને બાનો ગાય સોંગ કહી દેજે એટલી જ ખુલ્લા નહીં એટલે પેલી સાહેબ કોઈ કૂદકો ના મારે કે એના માટે તું છે ને બાનો ગાય સોંગ કહી દે એટલે તો ગાય મિલન આવશે નવરાત્રી પર આવશે નહીં હા વેલા બંધ કર શું ચાલશે 3 વર્ષ તો ગાય મિલન છે 3 વર્ષથી મિલ્યા તો ગાય મિલન છે 3 વર્ષથી છે ને દુબઈમાં છે હાલ કઈ જગ્યાએ એરિયામાં કઈ એરિયામાં શારજાહમાં હા રેડ તન હો હા રેડ તન